આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ હર્ષદપુરી ગોસ્વામીનો વિડીયો છે. બહુચરાજીના રહેવાસી છે. એમણે જે વાત કરી એ ખાસ સાંભળવા જેવી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ચોમલ ગામમાં એમના વડવાઓ રહેતા હતા અને એમના વડવાઓમાં એક વડવાએ ત્યાં જીવતા સમાધિ લીધી હતી અને આ જે જીવતા સમાધિ રહી એ ભાઈનું કહેવાનું એમ થયું કે એ છેલ્લી સમાધિ જીવતા હતી. ત્યાર પછી કોઈ જીવતા સમાધિ લીધેલ નથી. તો આ ઓડિયો ખરેખર સાંભળવા જેવો છે અને આને ખૂબ શેર કરો જેથી કરીને હર્ષદપુરીને એને જે જરૂરિયાત હોય એ યોગ્ય પાત્ર એમને મળી રહે. અને ખાસ ઘણા લોકો વિડીયો મળ્યા પછી એના પરિવારજનો અથવા તો એના સગા સંબંધીઓ વિડીયો ડિલીટ કરવાનું કહે છે, પણ આપણે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. ઘણીવાર કોઈના મેરેજ થઈ જાય તો પણ એમ કહે કે વિડીયો ડિલીટ કરી નાખો, પણ આપણે ડિલીટ કરતા નથી. પણ હા, કોઈને જો ફેમિલી પ્રોબ્લેમ થતો હોય અને મુશ્કેલી જ હોય તો એ કોઈ વૃદ્ધાશ્રમમાં અથવા તો અનાથ આશ્રમમાં 1000 રૂપિયા ભરી દાન કરવાની વાત છે. આ બને દાન થાય એમ ભરી અને એનો ફોટો પાડીને મને મોકલશે તો આપણે જરૂર એનો વિડીયો ડિલીટ કરીશું. અને લગ્ન થયા હોય યુટ્યુબ દ્વારા તો પણ એમણે આ જ કરવું જોઈએ કે એ 1000 રૂપિયા વધારે એટલે દાન કરી દે એટલે આપણે એનો વિડીયો ડિલીટ કરીએ. તો આ ખાસ બધા નોંધ લે. હવે પછી કોઈને વિડીયો ડિલીટ કરવો હોય તો મને ફોનમાં ખોટી ધમકી ના આપે, પણ આ રીતે વાત કરશે અને પાવતીનો ફોટો મોકલશે એટલે આપણે 100% જે વિડીયો છે એ ડિલીટ મારી દઈશું. અત્યારે આપણે હર્ષદપુરી ગોસ્વામીનો વિડીયો જોઈએ. જય ભગવાન. હરિજી. જય ભગવાન. હું આમ સુરેન્દ્રનગર જિલ્લાનું વતન છે અને હાલમાં બેચરાજી રહી છીએ. તમારા વિડીયો જોઈએ છે. અમારે એક બાબાને તકલીફ વાળું થઈ ગયું છે. એકદમ લગ્ન કર્યા અને પછી ગામડું પડતું હતું. અત્યારે હાલમાં તો બેચરાજી રહી છે, પણ એ વખતે એમને ગામડું પડતું હતું. આવો થયેલું છે. તો હવે આપણે શું કરવું? હવે એના માટે કઈક ગોતો બીજું. યુટ્યુબમાં મૂકવું છે? હા, એટલે હા, યુટ્યુબ જ મૂકવું પડે ને. 1 મિનિટ. તો આપણે પેલા છે ને આપણે આ તમારો વોટ્સએપ નંબર છે? વોટ્સએપ હા ચાલુ હોય ને બા? વોટ્સએપ નંબર બાબાને પછી આપું ને? હાજર જ છે. હાજર છે ને? 1 મિનિટ. પેલા હું છે ને નામ બામ લખી નાખું. હા, લખી નાખ. તમે આ નંબરથી વાત કરીને એ નંબર કયો છે? 94 94 2 99 54 5 21. 94 2 99 54 5 21. કયો તો બાબાનું નામ કયો તો? હર્ષદપુરી. હા, હર્ષદપુરી. હર્ષદપુરી ઈશ્વરપુરી ગોસ્વામી. હર્ષદપુરી પછી ઈશ્વરપુરી. ઈશ્વરપુરી. હા, ગોસ્વામી. કેવું ગામ કીધું? બહુચરાજી? હાલમાં તો બેચરાજી છે. બરાબર. હું બાબુ શું કામ શું કરે છે? એ કંપનીમાં કામ કરે છે. 2 ભાઈ છે, 2 કંપનીમાં જાય છે. અને કંપનીમાં? હા. પગાર શું આપે કંપનીમાં? એનો લગભગ 23-24 હજાર જેવો છે. 24,000 પગાર છે. બરાબર. કેટલા કરે? એટલે 2 બાબા છે. 2 અત્યારે તો કંપનીમાં જ જાય છે. બરાબર. 2 એમાં જાય છે એમ ને? હા, 2 એમાં એક જ જગ્યાએ જાય. હા. પછી તમે અગાવાનું કામ થયું હતું એ વાત કરી, એમાં શું થયું? કેવી રીતે થયું? એટલે આમાં શું થયેલું, લગ્ન કર્યા બાજુમાં જ હતું. અમારે ગામ મુલાડા, સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું. પણ એવું થયું ને કે આ ફાવતું નથી ગામડામાં. એટલે પછી મેં મકાને રાખી દીધું હતું. આ વિટલાપુર હોન્ડા કંપની છે ને, અહીંયા બાજુમાં ગામ જતા. તોય છતાંય ઘરે ગયા ને પિયરમાં તે આયા જ નહીં. એટલે એમાં ક્યારે લગ્ન ક્યારે થયા હતા? કઈ સાલ હતી? તારીખ ને ખાલી અંદાજે વર્ષ કયો ને? 2 વર્ષ જેવું થયું છે. 2 વર્ષ જેવું છે એમ ને? 2019. જુઓ, 19. હા. અને કેટલો ટાઈમ આમ લગ્ન જેવું કેટલો ટાઈમ જોયું? લગભગ 1 વર્ષ જેવું
કાક્યું એમને. એમ. હા એક લગભગ. અને પછી એ લોકો મને જો અમે તો કોઈ આવું તોડવા ફોડવાનું કરેલું નતું. અને બેબીનું સામે હતું પાછું. એટલે સામે હતું. હા એટલે એવું હતું. અને પછી એમાં આવી તકલીફ થઈ એટલે પછી તો બે નું એ રીતે થયું. એમ બેયનું તૂટ્યું. બેયનું તૂટ્યું અને બેબીનું તો કરી નાખ્યું ગાંધીધામ. હવે શું કે આવી રીતે હા માટિયા કરાય નહીં. તકલીફ વાળું થયું એટલે બેબીને તો અમે એને વાત જ ન જોઈ. એને એક વાર પેલા કરી દીધું. પણ આ પ્રશ્ન ઉભો રહ્યો એમને. ના સાચી વાત. તો એટલે તમારે બેબીને ત્યાં તકલીફ નહોતી કઈ, એનો મતલબ એવો છે ને? એટલે એ બધું એવું જ હતું. આમ બધા આખું જ બહુ એક કુટુંબ એ રીતનું હોય ને. નકર માવતર હે ને દીકરીને થોડું ઘણું સમજાવે. એ ગામડામાં નહીં તો મેં બહાર જ રાખવાનું કીધું હતું. એ વખતે મેં કીધું હતું 2 જાગી મકાન રાખી લઈશું આપણે અને પછી રહેજો તમે ત્યાં. પણ થોડી ઘણી કઈ કુલી તો હોવી જોઈએ ને એમ કહું. અને એના માવતર એવા હતા પછી તોડવા તૈયાર હતા. એટલે આપણે શું કરીએ ભાઈ. અચ્છા બંને પરિવાર ટૂંકમાં વ્યવસ્થિત એનું નહોતું રાખવાની ગણતરી એમ ટૂંકમાં. બરાબર. હા એમ એવું હતું બધું. હા તો પછી બે ને નો હોય ને એમ. તમારી દીકરીને એનું ફાવતું હોય. પછી આપણે દીકરી માટે આપણે જવું પડે. અહીંયા બધા એવું હોય એટલે આપણે મજા ના આવે. હા એ તો તૂટ્યા પછી તો બધું એવું થઈ જાય ને. બરાબર ને. અત્યારે દીકરાની ઉંમર કેટલી થઈ છે? એને 25 વર્ષ છે. 25 વર્ષ છે. બરાબર. નાની ઉંમરમાં જ બહુ તમે થોડું કરી નાખ્યું એ પણ નડે ને. બરાબર. અત્યારે પરિવારમાં તો તમારા 2 દીકરા અને તમે 2 જણા પોતે. બરાબર. હા 2. અને કોઈનું કામ તો થયેલું નહીં હોય ને? દીકરીને એક પરણાવી બાકી નહીં. બરાબર ને? ના નાનો બાબો બાકી જ છે. એ બાકી જ હોય ને. બરાબર. તમે શું કરતા હતા? હું ત્યાં આગળ સેવા પૂજા કરતો હતો. ત્યાં મંદિરમાં મંદિર હતું. હવે તો કઈ નહીં. આપણે જમીન હતી થોડીક ઘરની હતી. આ બધું હવે ગામડામાં એક તો સંબંધોના તકલીફો થાય અને જમીન વેચી મારી છે. હું શાંતિથી બેઠો હતો ને આ 2 જણા નોકરી કરે. કેટલામાં આપી જમીન? જમીન તો લગભગ 20 લાખમાં જઈ રહી. 20 લાખનો વીઘો. કેટલા વીઘા હતી? 12 વીઘા હતી. તો રૂપિયા સારા આવ્યા તો પણ હવે આ તો બધા અડાવડા હોય ને. આમ તકલીફ નહીં પડે કોઈ. એક મકાન ને એવું બધું લીધું હોય ને બધું. બરાબર ને? એટલે આવું બધું છે. હવે પણ હવે હું શું હે કે પૈસો તો અત્યારે બહુ ટકે નહીં. પગ કરી જાય. પૈસો પગ કરી જાય. પૈસા ને પગ હોય. એ તો હવે તમે તો સર્વિસ કરેલી છે એટલે તમને ખબર જ હોય કે જમીન કઈ રીતે હોય જાય કઈ રીતે. ના સાચી વાત. કઈ નઈ સારું. આપડે તો હું એનો બાયોડેટા મોકલું. બાયોડેટા મોકલો. છોકરો હોય તો. એટલે એ એક કામ હતું પાછું અને હું થોડો શરમાળ હોય. કઈ તમારી આટલી વાત ન કરે. એ તો નો વાત કરે ને એમ. કઈ વાંધો. આપડે કામ નતું કઈ. ટૂંકમાં એને ખ્યાલ છે ને તમે વાત કરો છો એ ટૂંકમાં. બરાબર ને? હા એટલે બધી મેં માહિતી તમને પછી હું આપીશ. નહીં હવે તમે છે ને આપણે મતલબ કરવાનું થાય તો તમારે બાવાજી જ્ઞાતિ માં જ કરવું કે બીજી કોઈ જ્ઞાતિ હાલે કરી? બીજી વ્યવસ્થિત હોય ને તો કઈ વાંધો નહીં. હાલે ને બીજી વાત. બરાબર. સંસ્કારી દીકરી હોવી જોઈએ. બરાબર ને? સંસ્કારી હોવી જોઈએ અને ઉંમર થોડી સેટ થાય. ઉંમર સેટ થાય હોવી જોઈએ. બરાબર. આમ છૂટાછેડા વાળી હોય થોડો ઘણો ફેર હોય તો વાંધો નહીં. થોડોક મોટી હોય તો 2 વર્ષનો ફેર હોય તો કઈ તકલીફ નથી. અને આમ છૂટાછેડા વાળી હોય કે વિધવા હોય. એટલે એવું જ હોય ને. હવે તો હવે એવું એક સેકન્ડ થઈ. હવે શું લેવા આપણે એવું કરવું પડે. બરાબર. જો લગ્ન તો થઈ શકે. લગ્ન પણ તૈયાર હોય તો લગ્ન કરી દઈએ. એવું વિષય નહીં. તો કુંવાર હોય તો લગ્ન કરી નખાય. બરાબર ને? ગમવું જોઈએ. ગમવું જોઈએ. બિલકુલ. બેને ગમી જાય તો પછી બીજો ક્યાં. તમે ક્યાંથી બોલો છો? એમાં ગામનું નામ નથી આવતું. મને બધી તકલીફ છે. અમરેલી જિલ્લો બાબરા. અમરેલી અમારું વતન. મૂળ વતન તો ભાવનગર જિલ્લાનું છે. ભાવનગર જિલ્લામાં ક્યાં? ચોમલ છે. બરાબર. ગારિયાધારા. ઘણા વર્ષોથી લગભગ 400 વર્ષથી દાદા નીકળી ગયેલા છે. એટલે હવે ત્યાં કાંઈ હશે નહીં. ના અમે તો ચોમલ એક દાદા એ જીવતા સમાધિ લીધી. ક્યાં દર્શન કરવા જાય.
જીવતા સમાધિ લીધી કોણે? હા એ રણછોડ ગીરી બાપુ એટલે તમારા વંશમાં થાય? એ આ વંશમાં જ છે અમારા. હે અમારે દાદાના ભાઈ જ હતા. હા. હા છેલ્લે સૌરાષ્ટ્રમાં જીવતા સમાધિ એમને લીધી. હે હા એ ક્યાં વર્ષ છે? ચોમર. નહીં વર્ષ કયું? હવે વર્ષમાં તો 100 વર્ષ થયા છે? લખેલું નથી હો. હે 100 વર્ષ થયા છે? ના એટલે 100 વર્ષ હવે થઈ ગયા છે. હે ત્યાર પછી કોઈ સમાધિ નથી લીધી એમ ને? ના એટલે પછી નથી કોઈ લીધી જીવતા. એમનો ઇતિહાસ છે આખો, પણ હવે મોઢે બધું કહેવાય નહીં. ના એ ખ્યાલ હોય ને એમ. જો અમે કોઈ છે ને તકલીફ નહીં પડવા દે. તમે કદાચ આ તમારા દ્વારા જ ગોઠવવાનું છે, કદાચ જો કઈ હોય તો એવું. એક વખત આવી તકલીફ થઈ ને બીજી વખત થાય તો જિંદગી બગડી જાય છોકરાઓની. ના હવે તો વિચારીને કરવાનું. હા બરાબર. હવે જોયા વિચારવાના નહીં કરવાનું. બરાબર ને? નહીં તો એમ જ હોય. અમરેલી તો અમે આયા હતા. અમે વચ્ચે ઓલા અતુલપુરી ખરા ને અમારે ગૌશોની. હા અતુલપુરી. હા એ આ બધું કરે છે ને, પણ એમાં કોઈ ઠેકાણું પડતું નથી. સમજાય ગયું. હે હશે એમાં આપેલું છે, પણ હવે કોઈ હા એ તો બધી જગ્યાએ આપવું પડે. ક્યાંક મેળાવી ઓલું સમાજ પૂરતું ને આ જનરલ છે એટલે આપણાને એવું તો હવે કઈ રહ્યું નથી બહુ. હા વાત સાચી. એટલે તેમાં તમને વાત કરું છું. ના કાંઈ વાંધો નહીં. ઓલા સમાજમાં શું છે કે ટૂંકો સમાજ છે. અને બધું વાતાવરણ અલગ છે. સાચી વાત. કાંઈ વાંધો નહીં. આપણે ફોટો મોકલો છોકરાનો. બરાબર ને? હા ફોટો એટલે બાયોડેટા ફોટો બધું મોકલું ને? હા પેલા ફોટો મેલજો ને પછી બાયોડેટા મોકલો. બરાબર ને? હા બે મોકલી દો. આપણે મેલી દઈએ યુટ્યુબમાં. કાંઈ વાંધો નહીં. ભલે. ઓકે. હા જય ભગવાન. જય ભગવાન. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.